નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો ગુજરાતમાં વાવાઝોડાની આગાહી, આધાર કાર્ડ અપડેટ તારીખ ફેરફાર, રાહુલ ગાંધીની મોટી જાહેરાત, કર્મચારીઓ માટે સારા સમાચાર, મહિલાઓની સહાય મળશે, ક્ષત્રિય મહાસંમેલન યોજાયું। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો ગુજરાતમાં વાવાઝોડાની આગાહી। અંબાલાલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નેક્સ્ટનું ચોમાસું બેસી શકે છે। અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંદામાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેક્સ્ટનું ચોમાસું ગુજરાત પહોંચે છે। આધાર કાર્ડ અપડેટ તારીખ ફેરફાર। કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલા અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે। આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે। જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે। આ બાબતની જાણકારી UIDAI એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે। આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી રહે છે। રાહુલ ગાંધીની મોટી જાહેરાત। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દમણમાં સભાને સંબોધી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલે કહ્યું કે સચિનની જગ્યાએ હાલ જય શાહ બેઠો છે। વધુમાં તેમણે કહ્યું કે અનામતના તમામ વિરોધી લોકો ભાજપમાં જાય છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી। રાહુલે કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવશે। ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। કર્મચારીઓ માટે સારા સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડી જેવા અમુક ભથ્થામાં વધારો મળશે। મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં 2.5% નો વધારો કરવામાં આવશે। નાણાં મંત્રાલયે 12 માર્ચ 2024ના રોજ જણાવ્યું હતું કે 2024માં 1 જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો લાગુ કરવામાં આવશે। મહિલાઓને સહાય મળશે। નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC/ST, BPL કાર્ડ ધારક, નેફ્સા કાર્ડ હોલ્ડર, જય લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 6,000ના બદલે 12,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। ક્ષત્રિય મહાસંમેલન યોજાયું। રાજકોટ બાદ જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો, યુવાનો ભેગા થયા છે। જય ભવાની, ભાજપ જવાનીના નારા લગાવી ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો। પરસોત્તમ રૂપાલાના નિવેદનને આશરે 40 જેટલા દિવસ થયા છે, પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ શાંત નથી થયો તેમ લાગી રહ્યું છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।